તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ન્યુક્લિયર સંલયન અને વિખંડન પ્રક્રિયા પર આધારિત દાખલાઓ જોઈશું. હવે આ જે દાખલાઓ છે એ મોટા ભાગે ત્રિરાશિ પર આધારિત છે. મતલબ એમાં કોઈ સૂત્ર કે એવું કશું છે નહીં. ત્રિરાશિ મૂકો, થોડું મગજ વાપરો એટલે જવાબ આવે એ પ્રકારના દાખલા છે. સ્વાધ્યાયની અંદર લગભગ 7 થી 8 દાખલાઓ આપેલા છે, તે બધા દાખલાઓ ત્રિરાશિ ઉપરથી ગણી શકાય. એમાંનો એક દાખલો જોઈએ. 94 પ્લુટોનિયમ 239 ના ગુણધર્મ 92 યુરેનિયમ 235 જેવા છે. વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે એક ન્યુક્લિયસ તૂટે તો 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય. જો શુદ્ધ 94 પ્લુટોનિયમ 239 ના 1 કિલોગ્રામ પરમાણુનું વિખંડન થાય તો કેટલી ઉર્જા મુક્ત થાય? તો મારે 1 કિલોગ્રામ પરમાણુને તોડવાના છે, તો કેટલી ઉર્જા છૂટી પડે એ મારે શોધવાનું છે. બરાબર, જ્યારે મને આપેલું છે એક પરમાણુ તૂટે તો 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે. તો દાખલો એકદમ સિમ્પલ છે. એક પરમાણુ તૂટે તો કેટલી ઉર્જા મળે મને આપેલી છે. તો મને 1 કિલોગ્રામમાં કેટલા પરમાણુ છે એ મને મળી જાય તો મારું કામ થઈ જાય. 1 કિલોગ્રામમાં શું કેટલા પરમાણુ છે? હવે પ્લુટોનિયમનો તમને પરમાણુ દળાંક આપેલો છે. હવે તમને એક વસ્તુ જૂની યાદ હશે કે પરમાણુ દળાંક જેટલું ગ્રામમાં જો દળ લઈએ ને, પરમાણુ દળાંક જેટલું દળ પણ કયા એકમમાં? ગ્રામમાં. તો એવોગ્રેડો અંક જેટલા પરમાણુ થાય. બરાબર, એટલે 239 ગ્રામ પ્લુટોનિયમ લઈએ તો એવોગ્રેડો અંક જેટલા પરમાણુ થાય. તો આપણને 1 કિલોગ્રામ આપેલું છે, તો 1 કિલોગ્રામમાં કેટલા પરમાણુ એ આપણને મળી જાય, અને પરમાણુની સંખ્યા મળી જાય પછી તો આપણને કીધું કે એક પરમાણુ તૂટે તો 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પછી પરમાણુ જેટલા મળી ગયા, આટલા તૂટે તો કેટલા? તો એના માટે પણ ત્રિરાશિ તમે મૂકી શકો. એટલે આખો દાખલો ત્રિરાશિ પર બેઝ છે. બરાબર, એટલે એ શું કીધું જો તમારે પહેલા મેં પરમાણુ અથવા ન્યુક્લિયસની સંખ્યા ગણી લીધી અને એક ન્યુક્લિયસ તૂટે તો 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા ન્યુક્લિયસ તૂટે તો કેટલા? એ ત્રિરાશિ મૂકી દીધી. બીજું કશું આમાં નવું કંઈ કરેલ નથી. દાખલો જોઈ લઈએ એકવાર. તો 239 અહીંથી લીધું કે 239 ગ્રામ પ્લુટોનિયમ હોય તો એવોગ્રેડો અંક એટલે 6.022 ગુણ્યા 1023 પરમાણુ થાય. તો 1 કિલોગ્રામ પ્લુટોનિયમ હોય તો કેટલા પરમાણુ? એમ કરી અને મેં પરમાણુની સંખ્યા ગણી કાઢી ત્રિરાશિ મૂકીને. પછી અહીંયા કીધેલું છે કે એક પરમાણુ અથવા ન્યુક્લિયસ તૂટે તો 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા કીધું એક ન્યુક્લિયસનું વિખંડન થાય તો 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલા પરમાણુનું વિખંડન થાય તો કેટલી ઉર્જા? એમ કરીને મેં ઉર્જા ગણી લીધી. બરાબર, ઉર્જા મને કયા એકમમાં મળે સીધી? તો કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. સિમ્પલ થઈ ગયું. ખ્યાલ આવી ગયો દાખલો? બરાબર. હવે આ જે દાખલો છે ને છે સ્વાધ્યાયનો 13.17. આની જ નકલમાં બીજા બે દાખલા આપેલા છે. એટલે મતલબ એકની અંદર જ પેટા પ્રકાર છે A અને B. 13.30 એ સેશનમાં એવું કીધું કે 1 કિલોગ્રામ હાઇડ્રોજનનું સંલયન થાય તો કેટલી ઉર્જા મળે? આની જેવો જ દાખલો કે 1 કિલોગ્રામમાં તમારે પેલા ન્યુક્લિયસ અથવા પરમાણુની સંખ્યા કાઢવાની. હવે હાઇડ્રોજનની વાત કરતા હોય તો પરમાણુ દળાંક કેટલો હોય? તો કે 1. તો 1 ગ્રામ દળ તો એને પરમાણુ, 1 ગ્રામ હાઇડ્રોજન તો એને પરમાણુ. તો પછી આપણે એમ કહીએ આપણી પાસે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામમાં કેટલા પરમાણુ? એમ કરીને પરમાણુની સંખ્યા ગણશું આપણે, હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા આવી જાય પછી તો સિમ્પલ થઈ ગયું કે 4 હાઇડ્રોજન સંયોજાય તો લગભગ 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા બરાબર આપણે મુક્ત થાય. તો એ ક્યાંથી લાવ્યા? તો સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા હતી ને તમારી પાસે, કે સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં નીચે આપણે લખેલું હતું વપરાશ અને સામે નિપજ. તો એમાં તમે બરાબર વાંચો તો 4 હાઇડ્રોજન જ્યારે નાશ પામે ને ત્યારે લગભગ 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. તો સંખ્યા મળી જાય પરમાણુની, પછી અહીંયા લખવું પડે કે 4 હાઇડ્રોજનનું સંલયન થાય તો 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. તો અહીંયા જે મળ્યા એટલાની કેટલી એમ કરીને ગણો એટલે એ પણ ઉર્જા તમને સિમ્પલી મળી જાય. સેલ્ફની અંદર કરવાનો. એવી રીતે યુરેનિયમનું કીધું છે 1 કિલોગ્રામ યુરેનિયમ છે એનું વિખંડન થાય તો પછી કેટલી ઉર્જા મુક્ત થાય? તો એ પણ તમે સિમ્પલી ગણી શકો. એ કઈ રીતના થાય? તો ફરીવાર 1 કિલોગ્રામમાં યુરેનિયમ પરમાણુની સંખ્યા ગણવાની. તો આ જ રીતે યુરેનિયમનો પરમાણુ દળાંક તમને રકમમાં આપ્યો હશે એ પ્રમાણે લખવાનું કે આટલો પરમાણુ દળાંક બરાબર આટલા, તો 1 કિલોગ્રામમાં કેટલા? ખ્યાલ? એમ કરીને પરમાણુની સંખ્યા ગણીને પરમાણુની સંખ્યા પછી યુરેનિયમનું એક ન્યુક્લિયસ તૂટે ને તો
તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. એ ક્યાં જોઈ ગયા? તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની અંદર જોઈ ગયા. ખ્યાલ આવે છે ને તમને આખી વાત? બરાબર. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની અંદર આપણે જોઈ ગયા, એના પરથી એક યુરેનિયમ બરાબર 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પછી આટલા બરાબર કેટલા એમ કરીને તમારે 83 મૂકીને ગણી કાઢવાનો, તો એ પણ તમારે સિમ્પલી મળી જાય. પછી બંનેની કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન મતલબ ગુણોત્તર લેવાનો છે. તો ખબર પડશે વિખંડન કરતા સંલયન પ્રક્રિયામાં લગભગ 8 ગણી વધારે ઉર્જા મળે. એટલે સંલયન પ્રક્રિયામાં ઉર્જા 8 ગણી વધુ મળે, એવો તમને જવાબ મળી જશે. તો આ 13.30 સેલ્ફની અંદર ગણવાનો. બીજી બાજુ જોઈએ તો બીજા એક પ્રકારનો દાખલો, 2 ડ્યુટેરિયમ સન્મુખ સંઘાત માટે બેરિયરની ઊંચાઈ ગણો. તમને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે બેરિયરની ઊંચાઈ એટલે શું? બરાબર, બેરિયરની ઊંચાઈ એટલે શું? તેના માટે રકમમાં આપી દીધું છે કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ 2 ડ્યુટેરિયમ એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચે કુલંબીય અપાકર્ષણ દ્વારા અપાય છે. અને ડ્યુટેરિયમની ત્રિજ્યા પણ આપેલી છે. ફરીવાર, બેરિયરની ઊંચાઈ એટલે શું? તો બેરિયરની ઊંચાઈ એટલે કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા માટે જરૂરી ઉર્જા. કોને સમતોલવા? કુલંબીય અપાકર્ષી બળ. ગઈકાલનો લેક્ચર યાદ કરો. કુલંબીય અપાકર્ષી બળને સમતોલવા ઉર્જા બરાબર, અથવા ઓળંગવા ઉર્જા U બરાબર K Q1 Q2 upon R. K એટલે ઓલો 1/4πε0 લખ્યું તો લાલ કલરની પેનથી યાદ કરજો. તો એ જ થયું આ. બરાબર. K ની કિંમત 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર છે. Q1 અને Q2 એટલે વિદ્યુત ભારો. વળી કોના ઉપરના વિદ્યુત ભારો? તો કે ડ્યુટેરિયમ પરના. આ ડ્યુટેરિયમ છે બરાબર, એની અંદર શું આવેલું હોય? ડ્યુટેરિયમની અંદર એક પ્રોટોન અને એક ન્યુટ્રોન આવેલો હોય. બરાબર. એટલે ડ્યુટેરિયમ પરનો વિદ્યુત ભાર ગણવો હોય તો પ્રોટોન અને ન્યુટ્રોન પરના વિદ્યુત ભારનો સરવાળો. ન્યુટ્રોન તો વિદ્યુત ભાર વિહીન છે અને પ્રોટોન પર કેટલો વિદ્યુત ભાર હોય? તો 1.6 × 10⁻19 કુલમ. બરાબર. Q1 અને Q2 ની કિંમત 1.6 × 10⁻19 કુલમ મૂકવાની. અને R એટલે જો લખ્યું છે ક્યારે ગણવાની છે? એકબીજાને સહેજ સ્પર્શે. તો 2 ડ્યુટેરિયમ એટલે ગોળા, અને 2 ગોળા એકબીજાને સહેજ અડે એટલે 2 ના કેન્દ્ર વચ્ચેનો અંતર કેટલું થાય? તો આ અંતર થઈ જાય R બરાબર 2R. બરાબર, R બરાબર 2R. અને આ R છે એ હકીકતમાં ત્રિજ્યા છે. તો આ લખ્યું છે કે 2 ફર્મી જેટલી ત્રિજ્યા છે. ફર્મી એટલે 10⁻15 મીટર. સિમ્પલ છે યાર. હેલો, આ બધી કિંમતો ઉચકીને મૂકી દેવાની એટલે જવાબ તમને પેલા જૂલમાં મળશે. અને પછી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો એટલે 1.6 × 10⁻19 વડે ભાગી કાઢો યાર, એટલે કામ થઈ ગયું પૂરું. ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આવી ગયો. સિમ્પલ ક્વેશ્ચન. હવે આ જે પ્રશ્ન છે ને એ સ્વાધ્યાયનો 13.20 છે. કયો દાખલો છે? સ્વાધ્યાય 13.20. તો બંને દાખલા બરાબર એકવાર સમજી અને ગણી લેવા. આમ તો 3 દાખલા થયા, સ્વાધ્યાયનો 13.17, 13.30 અને આ છે સ્વાધ્યાયનો 13.20. બરાબર. ચાલો કરો. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર સંલયન અને વિખંડન પ્રક્રિયા પર આધારિત આગળના દાખલા તરફ આપણે જઈએ તો સ્વાધ્યાયની અંદર 13.19 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે ડ્યુટેરિયમના 2 કિલોગ્રામ સંલયનથી 100 વોટનો વિદ્યુત બલ્બ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય? તમને એક પ્રક્રિયા પણ આપેલી છે. આ પ્રક્રિયામાં એવું કીધું કે 2 ડ્યુટેરિયમ સંયોજાય ત્યારે 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે. બરાબર, આવું તમને કીધેલું છે. હવે જો પ્રશ્ન આપણે સમજવા પ્રયત્ન કરીએ તો આપણને એવું કીધેલું છે કે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના સંલયનથી જે ઉર્જા મળે એ ઉર્જા વડે 100 વોટનો બલ્બ કેટલો સમય ચાલે? હજી એકવાર સાંભળો. 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના સંલયનથી જે ઉર્જા મળે એ ઉર્જા વડે 100 વોટનો બલ્બ કેટલો સમય ચાલે? એટલે મારું કામ શું છે કે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના સંલયનથી જે ઉર્જા મળી ને ઉર્જા ગણો. તો આવો પ્રશ્ન તો આપણે સ્વાધ્યાયનો 13.17 જોઈ ગયા. બરાબર, કે જ્યારે આ પ્રકારના પ્રશ્ન ગણવા હોય ત્યારે શું હોય કે ભાઈ અહીંયા ખબર 2 ડ્યુટેરિયમ સંયોજાય તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો મારે પહેલા તો 2 કિલોગ્રામમાં કેટલા ડ્યુટેરિયમ એટલે પરમાણુની સંખ્યા મારે ગણવી પડે. તો ડ્યુટેરિયમનો પરમાણુ દળાંક 2 છે, મતલબ 2 ગ્રામ ડ્યુટેરિયમ બરાબર આટલા પરમાણુ. તો પછી એમ કહીએ કે 2 કિલોગ્રામમાં કેટલા એમ કરીને પરમાણુની સંખ્યા ગણી અને જે પ્રક્રિયા છે એના પરથી ખબર પડી કે 2 ડ્યુટેરિયમ સંયોજાય તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. બરાબર,
તો પછી આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા કેટલા મળ્યા, આટલા સંયોજાય એટલે 2 કિલોગ્રામના ડ્યુટેરોન સંયોજાય તો કેટલી ઉર્જા મળે, એમ કરીને ઉર્જા કાઢીશ તો મને અહીંયા મળશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. હવે આપણે ખબર છે આ બલ્બ છે, બલ્બનો તમને શું આપ્યો તો પાવર. હવે પાવરનો મિનિંગ શું થાય? પાવર એટલે એકમ સમયમાં ઉર્જા. મતલબ આ જે વિદ્યુત બલ્બ છે એ એકમ સમય મતલબ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે. બલ્બ છે બરાબર, એ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે. એટલે 100 જૂલ ઉર્જા હોય તો બલ્બ 1 સેકન્ડ ચાલે. તો આટલી ઉર્જા છે તો બલ્બ કેટલો સમય ચાલે? તો એકમ તો બેલેન્સ કરવા પડે ને. મતલબ આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને શેમાં ફેરવવા પડે? જૂલમાં. તો એ જવાબ જે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે આવ્યો છે એને જૂલમાં ફેરવવા માટે પહેલા મેગાનું મૂક્યું મેં 10⁶, ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.6 × 10⁻⁹. બરાબર, આ ગુણાકાર કરો એટલે મને ઉર્જા જૂલમાં મળી. પછી મેં 83 મૂકી દીધી કે 100 જૂલ ઉર્જા હોય તો બલ્બ 1 સેકન્ડ ચાલે, તો આટલી જૂલ ઉર્જા કેટલો સમય? તો મને જવાબ છે એ પહેલા મને સેકન્ડમાં મળશે, કારણ કે સમયનો એકમ તમે સેકન્ડ વાપરો છો. હવે મારે સેકન્ડને જો મિનિટમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવા પડે? તો 60 વડે. એટલે મતલબ જો આ સમય સેકન્ડમાં છે, સેકન્ડમાં સમયને 60 વડે ભાગો એટલે મિનિટ થાય, પાછા 60 વડે ભાગો એટલે કલાક થાય, પાછા 24 વડે ભાગો એટલે દિવસ થાય, અને 365.25 વડે ભાગો એટલે એ સમય છે બરાબર એ તમારો વર્ષની અંદર કન્વર્ટ થાય. એટલે ફરીવાર બોલું, સેકન્ડમાં સમય આપ્યો હોય એને વર્ષમાં લઈ જવો હોય તો સેકન્ડમાંથી વર્ષમાં જવા માટેની પ્રોસિજર શું? તો કે 60 વડે ભાગો તો સેકન્ડમાંથી મિનિટમાં આવ્યું, પાછું 60 વડે ભાગ્યું એટલે મિનિટમાંથી કલાકમાં આવ્યું, પાછું તમે 24 વડે ભાગ્યું એટલે એ દિવસમાં ફરી ગયું, અને 365.25 વડે ભાગ્યું એટલે વર્ષમાં. તો આટલા વર્ષ જવાબ તમને મળી જશે. સરળ પ્રકારનો પ્રશ્ન છે, આખો ત્રિરાશિ પર બેઝ છે. પ્રશ્ન સમજો એટલે તમને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. એની પછીનો પ્રશ્ન એ પણ કંઈક આ પ્રમાણનો ત્રિરાશિ બેઝ જ છે. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે તો પ્રારંભમાં કેટલું 92 યુરેનિયમ 235 ધરાવતું હશે? એવું ધારો કે રિએક્ટર 80% સમય સુધી ચાલુ રહે. પહેલું તો એ વિચારીએ કે આપણને પૂછ્યું છે શું? તો એ પૂછેલું છે મિત્રો 92 યુરેનિયમ 235 નું દળ કેટલું હશે? કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર તમારે દળ જોતું હોય ને તો દળ ક્યાંથી મળે? તો ન્યુક્લિયસની સંખ્યા ઉપરથી. અને ન્યુક્લિયસની સંખ્યા ક્યાંથી મળે? ઉર્જા ઉપરથી. તો આ જે પ્રશ્ન છે એમાં શું ઉર્જા પૂછ્યું હતું અને શું દળ આપ્યું હતું? દળ આપ્યું હતું, ઉર્જા પૂછ્યું હતું. એટલે દળ ઉપરથી ઉર્જા ઉપર જવાનું હતું. આમાં શું કરવાનું છે? બરાબર, આમાં તમારે ઉર્જા ઉપરથી દળ ઉપર જવાનું છે. હવે તમને એમ થશે કે મને કે ઉર્જા તો આપી નથી, તો તમે વાંચો તો ખ્યાલ પડે. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર છે એટલે રિએક્ટરનો પાવર આપ્યો છે. પાવર મતલબ 1 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉર્જા અથવા વપરાયેલી ઉર્જા આપી છે. હેલો, તો અહીંયા પાવર આપ્યો છે અને પાવર ઉપરથી તમારે શું ગણવાનું છે? તો પાવર ઉપરથી ગણવાનું છે ઉર્જા. તો આપણે અહીંયા સીધું મૂકીએ કે ઉર્જા બરાબર શું થાય? તો ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. આ પાવર તમને કેટલો આપ્યો? તો 1000 મેગાવોટ બરાબર. ને સમય કેટલો આપ્યો? તો સમય છે 5 વર્ષના 80% સમય સુધી ચાલુ રહે. તો જેટલો સમય રિએક્ટર ચાલુ રહેશે એટલો સમય જ ઉર્જા આપવાનું છે ને, બરાબર. એટલે મતલબ અહીંયા સમય છે ને એ ચાલુ રહેવાનો સમય હોવો જોઈએ. તો રિએક્ટર ચાલુ રહેવાનો સમય થયો 5 વર્ષના 80%, બરાબર. તો આ ગુણાકાર કરો એટલે તમને શું મળી જાય? ઉર્જા. તો ઉર્જા કયા એકમમાં મળે? તો જૂલમાં. એના માટે અહીંયા વર્ષ છે એને શેમાં ફેરવવું પડે? સેકન્ડમાં. તો મેં દાખલામાં કર્યું શું કે રિએક્ટર ચાલુ રહેવાનો સમય 5 વર્ષના 80% અલગથી ગયો છે. જો 5 વર્ષના 80% કરો એટલે 5 ગુણ્યા 80/100 યર બરાબર 4 યર થયા. અને 4 વર્ષને હું પેલા દિવસમાં ફેરવું એટલે 365.25 વડે ગુણું. પછી એને કલાકમાં ફેરવવા હોય, દિવસને કલાકમાં ફેરવવા માટે 24 વડે ગુણવા પડે, અને કલાકને સેકન્ડમાં ફેરવવા હોય તો 3600 વડે ગુણવા પડે. તો આ પ્રમાણે મને આ સેકન્ડમાં જવાબ મળી ગયો. પછી પાછી 83 મૂકી અહીંયા, બરાબર. કે રિએક્ટર 1 સેકન્ડમાં 1000 મેગા જૂલ બરાબર 1000 ગુણ્યા 10⁶ બરાબર 10⁹ જૂલ ઉર્જા આપે. તો આટલી ઉર્જા એ 1 સેકન્ડમાં આપે, બરાબર. તો અહીંયા જે સમય મળ્યો એટલા સમયમાં કેટલી ઉર્જા? તે ઉર્જા ગણી જો અહીંયા
1 સેકન્ડ બરાબર 10⁹ જૂલ ઉર્જા, તો 1.2623 ગુણ્યા 10⁸ સેકન્ડ એટલે આટલો સમય બરાબર કેટલી ઉર્જા? તો ઉર્જા ગણી મને કયા એકમમાં મળી? તો જૂલની અંદર. ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉર્જા મોટા ભાગે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય, એટલે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવું પડે તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે, અને મેગામાં ફેરવવું હોય તો 10⁶ વડે વધારે ભાગવું પડે, એટલે આ આવી ગયો જવાબ તમારો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. બરાબર ને? ફરીવાર યાદ કરું, મારે ગણવાનું શું હતું? તો ગણવાનું હતું દળ. દળ માટે મારે શું જોતું હતું? ન્યુક્લિયસની સંખ્યા. ન્યુક્લિયસની સંખ્યા માટે મારે શું જોઈએ? તો ઉર્જા. તો મેં ઉર્જા ગણી. જોકે અહીંયા તમે કિંમત મૂકી હોત ને બેટા તો પણ તમને જવાબ જૂલમાં સીધો આ મળી જ જાત, આ સૂત્ર ઉપરથી. ખ્યાલ આવી ગયો? તો આ જવાબ તમને મળી જાય ને પછી ખાલી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે. આગળ વધીએ તો ઉર્જા મળી ને, તો ઉર્જાનો ન્યુક્લિયસની સંખ્યા સાથે કોઈ રિલેશન કે છે ને? 92 ની વાત કરી છે, તો એક ન્યુક્લિયસ તૂટે તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે, એટલે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા બરાબર એક પરમાણુ થાય આ વિધાન પરથી. તો પછી અહીંયા આટલા પરમાણુ હોય, આટલી ઉર્જા હોય તો કેટલા પરમાણુ? આટલી ઉર્જા તો કેટલા? 83 મૂકી દીધી, પરમાણુની સંખ્યા મળી ગઈ. હવે પરમાણુની સંખ્યાનો દળ સાથે સંબંધ છે ને, અણુભાર પરમાણુ ભાર વાળી વાત. આ 92 નો પરમાણુ ભાર 235 છે, બરાબર? તો 235 ગ્રામ દળ હોય તો એને મતલબ 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ, એટલે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ બરાબર 235 ગ્રામ. તો આટલા પરમાણુ હોય તો કેટલું થયું? એમ કરીને મૂકો એટલે દળ મળી ગયું. તો આ જે દળ મળ્યું એ કયું દળ છે? તો એ છે 5 વર્ષમાં વપરાયેલું દળ છે. 5 વર્ષમાં આટલું વપરાઈ ગયું, પણ 5 વર્ષમાં વપરાય છે કેટલું? તો અડધું વપરાય છે. તો આ અડધું દળ મળ્યું. તો રિએક્ટરમાં ટોટલ કેટલું દળ હશે? આની કરતા બમણું, આની કરતા બમણું, એટલે 1539.35 નું બમણું કરી નાખવાનું, એટલે 3000 સમથિંગ જે મળે એ પ્રમાણનું તમારે દળ હશે. ખ્યાલ આવે છે તમારે? ટૂંકમાં ન્યુક્લિયર વિખંડન કે સંલયન પ્રક્રિયા ઉપર આધારિત દાખલા હોય ને તો એની અંદર કાં ઉર્જા ઉપરથી દળ ગણવાનું હોય, કાં દળ ઉપરથી ઉર્જા, એટલે ક્રમ એક જ છે. કાં દળ ઉપરથી ન્યુક્લિયસની સંખ્યા ઉપરથી ઉર્જા ઉપર, અથવા ઉર્જા ઉપરથી ન્યુક્લિયસની સંખ્યા ઉપરથી દળ પર જાઓ. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે સિક્વન્સ ચાલતી હોય, એટલે બરાબર મગજમાં બેસાડી દેવી. તો આ સ્વાધ્યાયનો દાખલા નંબર છે 13.18. આ હતો 13.19 અને આ જે આવ્યો એ 13.18. રેડી? બરાબર વ્યવસ્થિત જોઈને લખી નાખવું. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 13.31. દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે. ધારો કે 2020 સુધી ભારતનું લક્ષ્ય 2 લાખ મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનું છે, જેમાંથી 10% પાવર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનું છે. જો રિએક્ટરની કાર્યક્ષમતા 25% હોય તો 2020માં કેટલા 92 યુરેનિયમ 235ની જરૂર પડે? 92 યુરેનિયમ 235ના વિખંડન દીઠ ઉત્પન્ન થતી ઉર્જા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે છેલ્લી લાઈનમાં આપ્યું છે તમને કે એક 92 યુરેનિયમ 235નું ન્યુક્લિયસ તૂટે તો આપણને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે, એવું લાસ્ટ લાઈનમાં આપ્યું છે. પ્રશ્ન શું છે? તો પ્રશ્ન છે કેટલા 92 યુરેનિયમ 235ની જરૂર પડે, મતલબ 92 યુરેનિયમ 235નું દળ કાઢવાનું કીધું. તો આગળના પ્રશ્નની જેમ જ વિચારીએ તો જ્યારે આપણે દળ જોતું હોય દળ, ત્યારે વાસ્તવમાં આપણે શું ગણવાનું હોય? તો ન્યુક્લિયસની સંખ્યા, અને ન્યુક્લિયસની સંખ્યાનો રિલેશન ઉર્જા સાથે, બરાબર? એટલે હકીકતમાં ઉર્જા ઉપરથી ન્યુક્લિયસની સંખ્યા ગણીને દળ ગણી શકીએ. ઉર્જા જો આપણે જોઈતી હોય તો અહીંયા આપણને શું આપ્યું? તો પાવર. તો પાવર ઉપરથી ઉર્જા મળે? તો મળે ને. કઈ રીતના? તો ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય, એના ઉપરથી. બરાબર? અહીંયા યુરેનિયમનું દળ આપણને પૂછેલું છે, એટલે યુરેનિયમના ન્યુક્લિયસનું દળ પૂછ્યું છે. મતલબ અહીંયા જે પાવર ગણવાનો છે ને એ પણ ન્યુક્લિયર પાવર ગણવાનો છે તમારે. તમને જે ટોટલ પાવર આપ્યો છે, ટોટલ પાવર એટલે કે જળ વિદ્યુત વડે ઉત્પન્ન થતો પાવર વત્તા પવનચક્કી વડે ઉત્પન્ન થતો પાવર વત્તા સોલાર સેલ વડે ઉત્પન્ન થતો પાવર વત્તા કોલસાવાળા કોઈ પણ સ્ટેશન હોય એના વડે ઉત્પન્ન થતો પાવર, આ ટોટલ આપ્યો છે. આમાંથી 10% જ ન્યુક્લિયર પાવર સ્ટેશનનો પાવર છે. તો ન્યુક્લિયર પાવર સ્ટેશનનો વિદ્યુત પાવર
બરાબર 2000 મેગાવોટના 10%. હવે 2000 મેગા એટલે 10⁶ મૂકી વોટ 10/100 એમ કરીને તમે કહીજો એટલે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો પાવર થયો 2 × 10⁻10 વોટ. હવે 2020ના વર્ષમાં રિએક્ટર વડે કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય? આ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં કેટલી વિદ્યુત ઉર્જા મળે? તો ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય, તો 2 × 10⁻10 આ પાવર છે. અને કેટલા સમયની અંદર કીધું? તો 2020નું વર્ષ એટલે એક વર્ષમાં. એક વર્ષને તમે દિવસમાં ફેરવો એટલે 365.25, દિવસને 24 વડે ગુણો એટલે કલાક, અને 3600 વડે ગુણો એટલે સેકન્ડ. એટલે આ મેં સેકન્ડમાં સમય એક વર્ષનો મૂક્યો છે. બરાબર, એક્ઝેક્ટલી આની જેમ. બરાબર, આગળના દાખલામાં આપણે જોયું હતું ને એની જેમ. તો હવે એ પ્રમાણે તમને ઉર્જા મળી જૂલમાં. જૂલને શેમાં ફેરવું? તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. મતલબ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવો એટલે 1.6 × 10⁻19 વડે ભાગો, અને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો પાછા 10⁶ વડે ભાગવા પડે. તો આ જવાબ મળશે. બરાબર, તો આ જવાબ આવી ગયો તમારે અહીંયા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. હવે આ પ્રશ્નમાં તમને એમ કીધું કે રિએક્ટરની કાર્યક્ષમતા 25% છે. મતલબ રિએક્ટરમાં જે ઉર્જા ઉત્પન્ન થાય ને એની 25% ઉર્જા જ વિદ્યુત ઉર્જામાં ફરશે. રિએક્ટરમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો એક વિખંડન થાય તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય, એની 25% ઉર્જા વિદ્યુતમાં ફરે. એટલે આગળ વધીએ આપણે કે બાણુનો નિયમ 235 માટે વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા મળે, જેમાંથી 25% ઉર્જા જ વિદ્યુતમાં ફરે. કારણ કે કાર્યક્ષમતા 25% છે. તો એક વિખંડન દીઠ કેટલી વિદ્યુત ઉર્જા મળે? તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના 25%, એટલે 25 એટલે 25/100 વડે ગુણ નાખવાનું એટલે 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. એટલે એક વિખંડન થાય તો 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે એક ન્યુક્લિયસ હોય તો 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા જોતી હોય તો કેટલા ન્યુક્લિયસ છે એના પરથી ન્યુક્લિયસની સંખ્યા મળે. અને પરમાણુ દળાંક 235 આપ્યો એટલે મને ખબર પડે એવોગ્રેડો અંક એટલે 6.022 × 10⁻23 પરમાણુ બરાબર 235 ગ્રામ. તો આટલા પરમાણુ બરાબર કેટલું દળ મેળવ્યું. બરાબર, કોઈ નવી વાત તો આમાં કઈ છે નહીં. દાખલો એક્ઝેક્ટલી આના જેવો જ છે, ફક્ત આમાં કાર્યક્ષમતા અને ટોટલ પાવર આપ્યો, એના પોતે ન્યુક્લિયર પાવર આપણે ગણવાનો છે. ટૂંકમાં ફરી વાર કહી દઉં. બરાબર, ન્યુક્લિયર સંલયન કે વિખંડનના કોઈ પણ દાખલા હોય ને ભાઈ, એમની અંદર તમારે શું હોય તો ભાઈ કાં તમને દળ આપ્યું એના ઉપરથી ઉર્જા ગણવાની હોય, અને કાં ઉર્જા ઉપરથી દળ સુધી જવાનું હોય. તો બંને પ્રક્રિયામાં વચ્ચે ન્યુક્લિયસની સંખ્યા તમારે ગણવી પડે. ખ્યાલ, કાં ઉર્જા ઉપરથી દળ ગણી અને ઉર્જા ઉપરથી ન્યુક્લિયસની સંખ્યા ગણીને દળ ગણો, અથવા દળ ઉપરથી બધા ન્યુક્લિયસની સંખ્યા ગણી અને ઉર્જા ગણો. બસ આ રીતનો જ ક્રમ હોય, કાં નીચેથી ઉપર ને કાં ઉપરથી નીચે. બરાબર, યાદ રાખી લેવું. બરાબર, જોઈ લેવું.